હેલો મિત્રો, હું તમારા માટે લઈને આવી છું પ્રકરણ 1ના રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણના 1 થી 100 MCQs. આ લાવવાનો પર્પઝ એવું છે કે સેક્શન એમાં તમારે 24 માર્ક્સનું પૂછાય છે. તો તમે દરેક ચેપ્ટર વાઇઝ 1 થી 100 એવા 100 MCQs કરશો તો ત્યાં તમારે ટોટલ 13 ચેપ્ટર છે. તો તમારે 1300 MCQ જેટલા જેમ ચેપ્ટર પર તેમ તમે સોલ્વ કરશો તો તમારે 24 માર્ક્સ બેઠા આવશે. એટલા માટે હું લઈને આવી છું. તો આ વિડીયો જોવાનું તમે ભૂલતા નહીં. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે કાચ પેપરથી સાફ કરવામાં આવે છે? તો શું આવશે જવાબ? બધાનો જવાબ ખબર હોવો જોઈએ. આ વસ્તુનો કોમન વસ્તુ છે. તો કે મેગ્નેશિયમને હવાના સાથે શું કરશે? પ્રક્રિયા કરશે. એટલે શું થશે? ઓક્સિડેશન. મેગ્નેશિયમ ઓક્સાઇડનું ઓક્સિડેશન થશે તો નિષ્ક્રિય શું કરશે? ઉપરનું લેયર નિષ્ક્રિય બનશે, જેને આપણે દૂર કરવું પડે. એટલે આપણે શું જવાબ આવશે? બી. તેના પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર દૂર કરવા માટે. બરાબર. હવે આગળ જોઈએ. કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર શું છે? કડી ચૂનો એટલે આપણે શું કહીએ છીએ? CaO. બરાબર. એને કેલ્શિયમ ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે. ચલો આગળ જોઈએ. આરએસ-પાયરનું રાસાયણિક સૂત્ર શું છે? તો શું આવશે? આરએસ-પાયરને સામાન્ય રીતે આપણે કેલ્શિયમ કાર્બોનેટ તરીકે ઓળખે છે. એનું અણુસૂત્ર છે CaCO3. બરાબર. ચલો આગળ જોઈએ. શ્વસન એક કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો કે શ્વસનમાં શું થશે? ગ્લુકોઝનું દહન થાય. બરાબર. એટલે શું થશે? આપણને ઉર્જા મુક્ત થાય છે, ઉર્જા મળે છે. તેથી એને શું કહેવાશે? ઉષ્માક્ષેપક. જેમાં ઉર્જા મુક્ત થતી હોય એને આપણે શું કહીશું? ઉષ્માક્ષેપક. આગળ જોઈએ. ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતાં તે કેવા રંગનો ફેરફાર થાય છે? તો શું થશે? ફેરસ સલ્ફેટના જળને દૂર કરી તેમાંથી શું થશે? લીલામાંથી કથ્થઈ અથવા લાલ રંગ બને છે, જેને આપણે શું કહીશું? ફેરસ સલ્ફેટ એટલે શું થશે? FeSO4. અને ગરમ થઈને પછી શું બનશે? Fe2O3. બરાબર. તો લીલામાંથી કથ્થઈ બને છે. સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા તે કેવા રંગનો બને છે? સિલ્વર ક્લોરાઇડ એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં, સિલ્વર એટલે ચાંદી. ચાંદીને જ્યારે તમે સૂર્યપ્રકાશની હાજરીમાં રાખો તો શેનું વિઘટન થાય? સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl. બરાબર. AgClનું વિઘટન થાય તો Ag શું કરે છે? રાખોડી ધાતુ બને છે. એટલે રાખોડી કલર અથવા તમે ઘાટો ગ્રે કલર પણ આવ્યો હોય તો ગ્રે કલર પણ તમે ટીક કરી શકો છો. આગળ જોઈએ. પાણીનો વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ પર કયો ગેસ જમા થાય છે? તો કે પાણીના અણુમાં શું હોય છે? Hના 2 ભાગ હોય છે. Hના 2 ભાગ હોય છે. જે ક્યાં ભેગો થાય છે? તો કે કેથોડ પર H2 વાયુ જમા થાય છે. બરાબર. તો આપણે શું થશે? હાઇડ્રોજન વાયુ છે એ 2 હોય છે અને ક્યાં જમા થાય છે? તો કે કેથોડ પર જમા થાય છે. લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા દ્રાવણનો રંગ કેવો થાય છે? લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા દ્રાવણનો રંગ કેવો થાય છે? તો કે આછીલ્લો. કેમ? તો કે Fe એટલે શું થશે? આયર્ન. બરાબર. એ Cu કરતાં શું થાય છે? કોપર કરતાં વધુ સક્રિય ધાતુ છે. એટલે શું કરશે? FeSO4 છે એ લીલો રંગ બનાવે છે. ચલો આગળ જોઈએ. હવે નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે? તો કે Na અને A છે. આમાં જોઈએ તો Na અને Ba બંને આયનોની શું છે? અદલા બદલી. અહીંયા જુઓ, અહીંનું Ba હતું એ કોની જોડે ગતું રહ્યું? તો કે અહીંના SO4 જોડે. એટલે આ શું થશે? દ્વિવિસ્થાપન. એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવું એને શું કહીએ છીએ આપણે? વિસ્થાપન. અહીંથી ભાગીને ત્યાં ગતો રહ્યો. બરાબર. આગળ જોઈએ. જે પ્રક્રિયામાં અવક્ષેપ ઉત્પન્ન થાય છે તેને શું કહેવામાં આવે છે? જે પ્રક્રિયામાં અવક્ષેપ ઉત્પન્ન થાય છે એને શું કહેવામાં આવે છે? તો કે અવક્ષેપન. કેમ? તો કે અદ્રાવ્ય ધન પદાર્થ છે એને આપણે અવક્ષેપ કહીશું અને જે બને એને અવક્ષેપન તરીકે ઓળખવામાં આવે છે. મેગ્નેશિયમ પટ્ટીનું દહન એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો થશે મેગ્નેશિયમનું દહન. મેગ્નેશિયમની પટ્ટી એટલે Mg પ્લસ એની સાથે શું છે? Mg2 મળશે. એટલે આપણને શું મળશે? MgO મળે છે. બરાબર. અહીં શું થાય છે? O2 ઉમેરે થાય છે. એટલે શું થશે? ઓક્સિડેશન. એ 2 ભાગા 2 અને 2 વસ્તુ ભેગી થાય છે. એટલે શું થશે? માત્ર ઓક્સિડેશન અને સંયોગીકરણ બંને જોડે થાય છે. બરાબર. ચલો આગળ જોઈએ. ખરાપણું અટકાવવા માટે કયા પદાર્થો ઉમેરવામાં આવે છે? તો ખરાપણું માટે શું આપણે યુઝ કરીએ છીએ? તો કે એન્ટીઓક્સિડન્ટ જે છે ઓક્સિજન સાથેની પ્રક્રિયા ધીમી પડે છે. અને એન્ટીઓક્સિડન્ટમાં આપણે કયો વાયુ ઉમેરવામાં આવે છે? તો કે નાઇટ્રોજન વાયુ ઉમેરવામાં આવે છે, જે ખરાપણું થતું અટકાવે છે. લોખંડ કટાવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો શું થશે? લોખંડ કટાવું એ ક્ષારણની પ્રક્રિયા છે. બરાબર. ધાતુનું વાયદાન છે ભેજ સાથે એસિડ સાથે ખૂબ ધોવાણ થશે જેમ તો આપણે ક્ષારણ બી કહીશું અથવા કાટ લાગવું એ પણ કહી શકીએ છીએ. સાયન્સી ભાષામાં એને ક્ષારણ કહેવાય છે. કોપર ઓક્સાઇડ પર હાઇડ્રોજન વાયુ પસાર કરતા કયા રંગનું પડ જામશે? તો શું આવશે? કથ્થઈ.
CuO છે એમાંથી શું બનશે, Cuમાંથી આપણને કયો રંગ મળશે, તો કે કથ્થઈ રંગ બને છે. બરાબર, આગળ જોઈએ હવે. CuO પ્લસ H2 gives Cu પ્લસ H2માં કોનું ઓક્સિડેશન થાય છે, તો શું થશે એમાં, તો કે એમાં શું થશે, H2 ઉમેરાઈને આપણને શું મળે છે, અહીંયા H2 ઉમેરાયો તો સામે શું મળે છે આપણને, અહીંયા ઓક્સિજન મળે છે. H2 પાણી બને છે એટલે H2નું શું થયું કહેવાય, ઓક્સિડેશન થયું કહેવાય. કેમ, તો કે જો Cu હતું એઝ ઇટ ઇઝ અહીં Cu આવ્યું, અહીંથી ઓક્સિજન હટી ગયું ને H2 સાથે જોડાયું એટલે શું થશે ને, H2નું ઓક્સિડેશન થયું મળે. કોલસાનું સળગવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે, તો કે સંયોગીકરણ. કોલસો એટલે કાર્બન પ્લસ ઓક્સિજન, ઓક્સિજન મળશે તો જ સળગશે એટલે શું બનશે, CO2, જે બેની પ્રક્રિયકમાંથી એક જ નિપજ બને છે. આગળ જોઈએ, દ્રાવણમાં અદ્રાવ્ય પદાર્થ બને તેને શું કહેવામાં આવે છે, તો કે પ્રવાહીમાં અદ્રાવ્ય પદાર્થ એટલે અવક્ષેપ કહેવામાં આવે છે. બરાબર, બેરિયમ સલ્ફેટના અવક્ષેપ કેવા રંગના હોય છે, તો કે બેરિયમ SO4, બેરિયમ એટલે BaSO4. બરાબર, એના અવક્ષેપ હંમેશા સફેદ રંગના અને અદ્રાવ્ય હોય છે. બરાબર, એ વસ્તુ ધ્યાન રાખવાની, અદ્રાવ્ય હોય છે. તેલયુક્ત ખોરાક લાંબો સમય રાખતા તે કેવો બને છે, તો કે તેલનું ઓક્સિડેશન થવાથી તેનો ગંધ અને સ્વાદ બદલાય છે. બરાબર, એટલે ખોરાક કેવો થઈ જાય છે, ખોરો થઈ જાય છે. જેવી રીતે આપણે પડીકામાં થોડા ટાઈમ સુધી રાખશું તો એનો ટેસ્ટ પણ બદલાઈ જાય છે. લેડ નાઇટ્રેટનું સૂત્ર જણાવો. લેડ નાઇટ્રેટનું સૂત્ર શું છે, લેડ એટલે Pb. બરાબર, તો Pbનું સૂત્ર શું છે, Pb+2 અને નાઇટ્રેટ એટલે NO3-. બરાબર, તો આયનથી શું બનશે, PbNO3 ટ્વાઇસ બને છે. ચલો આગળ જોઈએ. પેરાસ સલ્ફેટ FeSO4 7H2 ને ગરમ કરતા તેમાંથી કયા વાયુઓ મુક્ત થાય છે, તો કે SO2 અને SO3. પેરાસ સલ્ફેટના વિઘટનથી સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય છે, તો કઈ પ્રક્રિયામાં થશે કે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન. કારણ કે વિઘટન કરવા માટે આપણે શું કરશે, ઉર્જા આપવી પડશે. બરાબર, એટલે ઉર્જા આપશું તો એનું શોષણ થશે પછી આગળ નવો નિપજ આપણને મળશે. પાણીના વિદ્યુત વિભાજનમાં એનોડ અને કેથોડ પર મળતા વાયુઓનું કદનું પ્રમાણ કેટલું હોય છે, તો કે 1:2. કારણ કે H2માં શું હોય છે, H2O. એ બસ લે તો હાઇડ્રોજનના કેટલા થયા, 2 અણુ, ઓક્સિજનનું શું થયું, 1 અણુ. અને આ 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન પ્રમાણ થયું છે 1:2. હંમેશા ઓક્સિજન પહેલું આવશે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે, ZnO+C gives to Zn+CO. શું આવશે, તો કે આમાં શું કરે છે, કાર્બન ઓક્સિજન મેળવે છે તે માટે રિડક્શન કરતા છે એવું થાય એટલે શું છે, C એ રિડક્શન છે કારણ કે ઓક્સિજન એને મેળવ્યો પાછો. બરાબર, લેડ નાઇટ્રેટના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડ ઉમેરતા કેવા રંગના અવક્ષેપ મળે છે, તો કે પીળા રંગના. બરાબર, L2. લેડ ડાયોક્સાઇડ છે પીળા રંગના અવક્ષેપ આપે છે. ખોરાપણની પ્રક્રિયા કેવા પ્રકારની છે, તો કે હવાના સંપર્કમાં ચરબીનું ઓક્સિડેશન થવું એને જ આપણે ખોરાપણું કહીએ છીએ. આગળ જોઈએ, નીચેનામાંથી કઈ ધાતુ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરને વિસ્થાપિત કરી શકે છે, કે કોપર. બરાબર, કોપર સિલ્વર કરતાં વધુ સક્રિય હોવાથી તેને વિસ્થાપિત કરે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડમાં મેગ્નેશિયમ અને ઓક્સિજનના દળનું પ્રમાણ કેટલું હોય છે, તો કે 3:2. કારણ કે Mg એટલે શું થશે 24 અને O એટલે 16 નો ગુણોત્તર શું થશે, આપણે ભાગાકાર કરશું તો 3:2. આગળ જોઈએ, જ્યારે SO2 વાયુને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તે શું બને છે, તો કે સલ્ફ્યુરિક એસિડ બને છે. કારણ કે SO2 બરાબર પ્લસ H2O કરશું તો આપણને શું મળશે, H2SO3 મળે છે, જેને આપણે સલ્ફ્યુરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કઈ ભૌતિક ફેરફારની પ્રક્રિયા નથી, તો કે LPGનું દહન. બરાબર, દહન એ રાસાયણિક પ્રક્રિયા છે જે ભૌતિક ફેરફાર નથી. આગળ જોઈએ, MnO2+4HCl MnCl2+2H2O+Cl2 આ પ્રક્રિયામાં રિડક્શન કરતા કોણ છે, તો કોણ આવશે, HCl. બરાબર, કેમ તો કે HClમાંથી H દૂર થઈ Cl2 બને છે, તેના માટે તેને શું કહેવામાં આવે છે, રિડક્શન કરતા કહેવામાં આવે છે. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચેની પ્રક્રિયામાંથી મળતા અવક્ષેપનું રાસાયણિક નામ શું હોય છે, કે BaSO4. દ્વિવસ્થાપનની પ્રક્રિયામાં બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે. કોપર સલ્ફેટના સલ્ફેટમાંથી પાણીના અણુઓ કેટલા હોય છે, તો કે 5. મૂળ થૂથું એટલે આપણે શું કહીશું, મૂળ થૂથું એટલે કોપર સલ્ફેટ જ, તો એનું શું કહીશું, આપણું સૂત્ર શું બનશે, Cu
SO4 ઇન્ટુ 5H2O, જેમાં પાણીના 5 અણુ હોય છે. દિવાલ ધોયા પછી 2-3 દિવસ દિવાલ પર ચમક આવવાનું કારણ શું છે? તો કે CaCO3, કારણ કે હવામાંના જે CO2 છે, હવામાંના CO2 સાથે શું કરશે? પ્રક્રિયા કરશે અને પછી શું બનાવશે? તો કે CaCO3નું સ્તર બનાવે છે, જે ચમકે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કયા પ્રકારની છે? તો કે ઉષ્મા શોષક. કેમ? તો કે સૂર્ય ઉર્જાનું શોષણ થવાથી તે ઉષ્મા શોષક છે. હાઇડ્રોજન સલ્ફાઇડ અને ક્લોરીન વચ્ચેની પ્રક્રિયામાં કયા તત્વોનું અવક્ષેપન થાય છે? તો કે H2S પ્લસ Cl2 gives શું બનશે? 2HCl પ્લસ એટલે સલ્ફર છૂટું પડે છે. પછી આગળ ચોક્કસ પરિસ્થિતિમાં H2 અને O2 ભેગા થઈને પાણી બનાવે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે 3 સંયોગીકરણ પણ થશે, ઉષ્માક્ષેપક પણ થશે. આ પ્રક્રિયામાં 2 તત્વો ભેગા થાય છે ત્યારે પણ ગરમી ઉત્પન્ન થાય છે. કઈ ધાતુ સૌથી વધુ સક્રિય છે? આપેલા વિકલ્પોમાંથી જુઓ. તો કે Zn. કેમ? તો કે Znની વાત કરીએ તો શ્રેણીમાં આપણે સક્રિયતા શ્રેણીમાં શું છે? ઝિંક, આયર્ન અને કોપર કરતાં ઉપર આવે છે. ચૂનાના પથ્થરનું વિઘટન કરવા માટે કયા પ્રકારની ઉર્જા વપરાય છે? તો કે ઉષ્મા ઉર્જા. કેમ? તો કે ચૂનાના પથ્થરને ગરમ કરવા માટે 1000 સેલ્સિયસની આસપાસ ટેમ્પરેચર હોવું જરૂરી છે. કોપરના વાસણો પર લીલા રંગનું પડ જામવું તે શું કહેવામાં આવે છે? તો કે બેઝિક કોપર કાર્બોનેટ, કારણ કે કોપર કાર્બોનેટ અને કોપર હાઇડ્રોક્સાઇડના લીધે મિશ્રણના લીધે લીલો રંગ આવે છે. આગળ જોઈએ હવે. જો આયર્ન ઓક્સાઇડની પ્રક્રિયા એલ્યુમિનિયમની ઓક્સાઇડ સાથે કરવામાં આવે તો આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે? શું જવાબ આવશે? તો કે થર્માઇટ પ્રક્રિયા. કેમ? થર્માઇટ પ્રક્રિયા છે રેલવેના પાટા સાંધવા માટે વપરાતી ખૂબ જ ગરમ થતી પ્રક્રિયા છે. બરાબર? ઓકે, ચલો આગળ જોઈએ. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં રંગ પરિવર્તન જોવા મળતું નથી? તો શેમાં? તો કે HCl પ્લસ NaOH, કારણ કે HCl શું છે? એસિડ, NaOH એટલે બેઝ. બંને વચ્ચે પ્રક્રિયા થવા શું મળશે? ક્ષાર અને પાણી મળે છે. આમાંથી કોઈ પણ રંગીન પદાર્થ બનતો નથી, એટલે દ્રાવણ કેવું હશે? રંગહીન જ રહે છે. આગળ જોઈએ. સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ ક્યાં થાય છે? ક્યાં થાય? તો સિલ્વર શ્યામ ફોટોગ્રાફીમાં. બરાબર. સિલ્વર બ્રોમાઇડ પ્રકાશ પ્રત્યે શું છે? અત્યંત સંવેદનશીલ છે. સૂર્યપ્રકાશમાં તેનું વિઘટન થાય છે, જેનો ઉપયોગ આપણે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં થતો હતો. જ્યારે મેગ્નેશિયમ પટ્ટીને નાઇટ્રોજન વાયુની હાજરીમાં સળગાવવામાં આવે તો ત્યારે કયો પદાર્થ બને છે? કયો પદાર્થ બને છે? તો કે Mg3N2. મેગ્નેશિયમ હવામાંના ઓક્સિજન સાથે MgO બનાવે છે, પણ જો તેને શુદ્ધ નાઇટ્રોજનમાં સળગાવવામાં આવે તો તે મેગ્નેશિયમ નાઇટ્રાઇટ બનાવે છે. મેગ્નેશિયમ નાઇટ્રાઇટનું સૂત્ર આ છે, અણુસૂત્ર. બરાબર? Mg3N2. આગળ જોઈએ. કોપર ઓક્સાઇડનો રંગ કેવો છે? કેવું હોય છે? તો કે કાળો. કેમ? તો કોપર એટલે તાળું લાલચું રંગનું હોય છે. જ્યારે એમાં હવા ગરમ કરવામાં આવે ત્યારે કોપર 2 છે ઓક્સાઇડનું કાળું પડ જામી જાય છે. સંતુલિત રાસાયણિક સમીકરણ કયા નિયમોનું પાલન કરે છે? તો કયા નિયમોનું પાલન કરે છે? તો કે દળ સંરક્ષણનો નિયમ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, તે પ્રક્રિયકો અને નિપજોનું કુલ દળ સમાન રહે છે. આગળ જોઈએ હવે. ફેરસ સલ્ફેટને ગરમ કરતાં મળતા અવશેષો Fe2O3 નો રંગ કેવો હોય છે? કેવો હોય છે? તો કે લાલાશ પડતો કથ્થઈ. ફેરસ સલ્ફેટને ગરમ કરતાં તેમાંથી શું છે? પાણી દૂર થશે અને અંતે ફેરિક ઓક્સાઇડ મળે છે, એટલે Fe2O3 બને છે, જે લાલાશ પડતા કથ્થઈ રંગનો પાવડર છે. Zn પ્લસ H2O4 એટલે ZnSO4 પ્લસ H2 આ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો કે વિસ્થાપનની પ્રક્રિયા છે. ઝિંક એ હાઇડ્રોજન કરતાં શું છે? વધુ સક્રિય છે, તેથી એસિડમાંથી હાઇડ્રોજન છૂટો પડશે અને તે પછી તેનું સ્થાન લે છે. આને શું કહેવામાં આવે છે? વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. આગળ જોઈએ. ખોરાપણું એ કયા ઘટકના ઓક્સિડેશનના કારણે થાય છે? તો કે તેલ અને ચરબી. જ્યારે ખોરાકમાં રહેલા તેલ કે ચરબી હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેનું ઓક્સિડેશન થાય છે અને તે ખોરાક ખોરું અથવા ગંધાતો બને છે. નીચેનામાંથી કયું વાયુ સળગતી મીણબત્તી નજીક લઈ જતાં પોપ જેવો અવાજ કરે છે? તો શું આવશે? H2. હાઇડ્રોજન વાયુ અત્યંત દહનશીલ છે. જ્યારે સળગતી મીણબત્તી તેની પાસે લઈ જવામાં આવે ત્યારે ફટાકડા કેવા પોપ પોપ કરતા તેવો અવાજ સાથે તે સળગી ઉઠે છે. આગળ જોઈએ. પ્રકાશીય ઘટનાનું ઉદાહરણ જણાવો. તો શું આવશે? 2AgCl gives 2Ag plus Cl2. કેમ? AgCl સૂર્યપ્રકાશને રાખતા સિલ્વર અને ક્લોરીન વચ્ચે વિભાજન થાય છે, એટલે પ્રકાશ તરફ વિઘટન થતું હોવાથી તેને શું કહેવામાં આવે છે? પ્રકાશીય વિઘટન
રેડોક્સ પ્રક્રિયામાં શું થાય છે? તો રેડોક્સ પ્રક્રિયા શું, જેમાં રિડક્શન પ્લસ ઓક્સિડેશન શબ્દ પરથી આવે છે, જેમાં એક પદાર્થનો ઓક્સિજન મેળવે છે અને જ્યારે બીજો ગુમાવે છે, એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રેડોક્સ પ્રક્રિયા. આગળ જોઈએ, કુદરતી વાયુ મિથેનનું દહન થતો કયો વાયુ મુક્ત થાય છે? તો કે મિથેન માંથી CO2, કારણ કે મિથેનનું શું છે? અણુસૂત્ર CH4 અને હાઇડ્રોકાર્બન છે. કોઈ પણ હાઇડ્રોકાર્બન દહન થાય તો હંમેશા કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે અને પાણીની વરાળ પણ મુક્ત થાય છે. લોખંડ પર ઝીંક ચડાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આ તો બધાને ખબર છે કે ગેલ્વેનાઇઝેશન. સપોઝ કે લોખંડ પર કાટથી બચા આપણે ઝીંકનું પાતળું પર ચડાવવાનું હોય છે, પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે કેવી પ્રક્રિયા કરે છે? તો કે તીવ્રતાથી. કડી ચૂનો છે એ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ખૂબ જ ઉર્જા મુક્ત થાય છે અને તીવ્ર અવાજ આવે છે, સાથે ફોડેલો ચૂનો પણ બને છે. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. દ્રાવણમાં આયનોની ફેરબદલી થતી હોય તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? દ્રાવણમાં આયનોની ફેરબદલી થતી હોય તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે દ્વિવિસ્થાપન. જ્યારે બે પ્રક્રિયાઓ વચ્ચે આયનોની આપલે થાય છે, જેમ કે વાત કરીએ આપણે ઉદાહરણ તરીકે તો કે Na+ અને Ba2+, તે બંને વચ્ચે શું થાય છે? દ્વિવિસ્થાપનની પ્રક્રિયા થાય છે. નીચેનામાંથી કયું સમીકરણ સંતુલિત છે? તો કે Zn+2HCl gives to ZCl2+H2. કેવી રીતે? તો કે સંતુલિત સમીકરણમાં બંને બાજુ શું છે? પરમાણુની સંખ્યા સરખી હોવી જોઈએ. વિકલ્પ સીમાં આપણને આપ્યું છે Zn, H અને Cl ત્રણેય બંને બાજુ સમાન છે. લેડ નાઇટ્રેટને ગરમ કરતા કયા વાયુનો કથ્થઈ ધુમાડો નીકળે છે? લેડ નાઇટ્રેટ ગરમ કરતા કયા વાયુનો ધુમાડો કથ્થઈ નીકળે છે? તો કે NO2+. લેડ નાઇટ્રેટના વિઘટન દરમિયાન નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ વાયુ ઉત્પન્ન થાય છે, જેનો રંગ લાક્ષણિક કથ્થઈ હોય છે. ચલો આગળ જોઈએ, કઈ પરિસ્થિતિમાં લોખંડને જલ્દી કાટ લાગે છે? તો કે ભેજવાળી હવા હોય, લોખંડ કાઢવા માટે ઓક્સિડેશન અને ભેજ બંનેની હાજરી અનિવાર્ય છે, તેથી ભેજવાળી હવામાં કાટને ઝડપથી લાગે છે. ચૂનાના પાણીમાં વધારે પડતું કાર્બન ડાયોક્સાઇડ પ્રસાર કરતાં શું બને છે? તો કે શરૂઆતમાં CaCO3 છે, વધારે પડતું પાણી દૂધિયું બને છે, અને પણ વધુ પડતું CO2 કાર્બન ડાયોક્સાઇડ મળે તો કેલ્શિયમ બાયકાર્બોનેટમાં ફેરવાય છે, જે પછી આગળ જતાં પાણીમાં ઓગળી જાય છે. બરાબર. ચલો આગળ જોઈએ, એક ચળકતા રંગના તત્વો Xને હવામાં ગરમ થતાં તે કાળા રંગનું બને છે, તો તે શું હશે? શું હોઈ શકે? એક ચમકતા કથ્થઈ રંગના તત્વ Xને હવામાં ગરમ કર્યું છે તો તે કાળા રંગનું બને છે, તો X તત્વ શું હોઈ શકે? તો કે કોપર. કોપરની કથ્થઈ રંગની ધાતુ છે, બરાબર, તેને ગરમ કરતાં ઓક્સિજન સાથે જોડાઈને કાળા રંગનો કોપર ઓક્સાઇડ બનાવે છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય છે? તો કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બે પ્રક્રિયકો પોતાના આયનોની અદલાબદલી કરીને બે નવા સંયોજનો બનાવે છે. હવે આગળ જોઈએ, ચિપ્સના પેકેટમાં નાઇટ્રોજન વાયુ ભરવાનું મુખ્ય કારણ શું છે? તો કે ઓક્સિડેશન રોકવા માટે, કારણ કે ચિપ્સમાં રહેલી ચરબી છે હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા ન કરે તે માટે નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. જ્યારે HClમાં ઝીંકના ટુકડા નાખવામાં આવે ત્યારે ઉત્પન્ન થયો વાયુ કયો ગુણધર્મ ધરાવે છે? તો શું આવશે? કયો ગુણધર્મ ધરાવે છે? તો કે ઝીંક અને HCl ઝીંક અને HClની પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ બને છે, જે પોતે દહનશીલ હોવાથી અવાજ સાથે સળગી ઉઠે છે, એટલે તે શું છે? દહનશીલ છે. નીચેનામાંથી કયું રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે? તો કે ZnO+C gives Zn+CO. બરાબર. અહીં ZnOનું રિડક્શન થાય છે, Cનું ઓક્સિડેશન થાય છે, તેથી તે રેડોક્સ પ્રક્રિયા છે. ખોરાપણાની ઘટનામાં ચરબીનું શું થાય છે? તો કે ઓક્સિડેશન થાય છે. ખોરાપણું એ તેલ કે ચરબીના ઓક્સિડેશન લીધે કારણે થતો રાસાયણિક ફેરફાર છે. બરાબર. આગળ જો નીચેનામાંથી કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી પરંતુ વરાળ સાથે પ્રક્રિયા કરે છે? તો કે Fe. બરાબર. કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનામાં પાણીના લાંબો સમય પસાર કરતાં દૂધિયું રંગ કેમ ગાયબ થઈ જાય છે? તો કે CaHCO3 ટ્વાઇસ બનવાના કારણે, કારણ કે પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમ છે એ હાઇડ્રોજન કાર્બોનેટ, એટલે આ જે અણુસૂત્ર મૂક્યું છે એ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું છે. એ બનાવતી વખતે સફેદ દૂધિયો રંગ દૂર થઈને દ્રાવણ પારદર્શક બને છે. સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં કોપરનો તાર મૂકતા કેવા રંગનું બને છે? કેવા રંગનું એ બને છે? તો કે વાદળી રંગ. બરાબર. કોપર સિલ્વર કરતાં વધુ સક્રિય હોવાથી તે સિલ્વરને છૂટું પાડે છે અને પોતે કોપર નાઇટ્રેટ બનાવે છે, જે વાદળી રંગનું હોય છે.
ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક મેળવવા માટે કાર્બનનો ઉપયોગ થાય છે. તો અહીં કાર્બન શું છે? તો કે રિડક્શન કરતા, કારણ કે સી છે, કાર્બન એટલે સી. ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન ખેંચી લે છે, તેને શું કહેવાય છે? રિડ્યુસિંગ એજન્ટ અથવા રિડક્શન કરતા. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્મા શોષક છે? તો કે પાણીનું વિદ્યુત વિભાજન. પાણીના અણુઓ તોડવા માટે બહારથી વિદ્યુત ઉર્જા આપવી પડે છે, જે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા તે કેવા રંગનો પાવડર બને છે? તો કેવા રંગનો બને? તો કે સફેદ રંગનો બને છે. વાદળી કોપર સલ્ફેટને ગરમ કરતા તે સ્ફટિક જળ ગુમાવે છે અને નિર્જળ સફેદ પાવડર બની જાય છે. ચલો આગળ જોઈએ. લોખંડની ખીલી અને કોપર સલ્ફેટની પ્રક્રિયામાં ખીલી કયા પ્રકારનું પડ જામશે? તો કે લાલચોળ કથ્થઈ. કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપર ધાતુ છૂટું પડીને લોખંડની ખીલી પર જમા થાય છે, જે લાલ કથ્થઈ રંગની દેખાય છે. ફોડેલો ચૂનો હવામાનના કયા વાયુ સાથે પ્રક્રિયા કરી પાતળું સ્તર બનાવે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. ફોડેલો ચૂનો દિવાલ પર લગાવતા તેમાંથી હવામાનના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થશે અને કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું અને ચમકતું સ્તર બનાવે છે. ફેરસ સલ્ફેટના વિઘટન દરમિયાન કઈ લાક્ષણિક ગંધ ધરાવે છે? તો કે સળગતા સલ્ફર જેવી. ફેરસ સલ્ફેટના વિઘટનથી SO2 અને SO2 વાયુ બને છે, જેની ગંધ સળગતા સલ્ફર જેવી દિવાસળી જેવી હોય છે. વિસ્થાપનની પ્રક્રિયામાં કઈ ધાતુ કોને વિસ્થાપન કરે છે? શું આવશે? તો કે વધુ સક્રિય ધાતુ છે ઓછી સક્રિય ધાતુને કરે છે. સક્રિયતા શ્રેણી મુજબ વધુ સક્રિય ધાતુ હંમેશા ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણથી દૂર કરે છે. આગળ જોઈએ. હાઇડ્રોજન અને ઓક્સિજનમાં દળનું પ્રમાણ પાણીમાં કેટલું હોય છે? તો કે 1:8. બરાબર. પાણીના એક અણુમાં હાઇડ્રોજનનું દળ 2 અને ઓક્સિજનનું 16 હોય છે, એટલે કે 2:16 અથવા 1:18 થશે. નીચેનામાંથી કયો ફેરફાર રાસાયણિક નથી? તો કે મીણનું પીગળવું. મીણનું પીગળવું એ માત્ર અવસ્થા બદલાય છે, ધનમાંથી પ્રવાહી, તેમાં કોઈ નવો પદાર્થ બનતો નથી, તેથી તે ભૌતિક ફેરફાર છે. આગળ જોઈએ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા સફેદ પાવડર કયો છે? શું આવશે? તો કે મેગ્નેશિયમ હવામાં ઓક્સિજન સાથે પ્રબળ પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડ છે સફેદ રાખ જેવો પાવડર બનાવે છે. જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ પાણીમાં ઓગળે છે ત્યારે દ્રાવણની પ્રકૃતિ કેવી હોય છે? તો કે બેઝિક. મોટાભાગે ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝિક એટલે OH આયન બનાવે છે, તેથી તેની પ્રકૃતિ કેવી હોય છે? બેઝિક હોય છે. પોટેશિયમ ક્લોરાઇડ KClO3 નું વિઘટન માટે કયો ઉદ્દીપક વપરાય છે? તો કે MnO2. મેગ્નેશિયમ ડાયોક્સાઇડ એટલે MnO2 પ્રક્રિયાનો વેગ વધારે છે, પરંતુ પોતે પ્રક્રિયામાં વપરાતો નથી. તો નીચેનામાંથી કયું વિઘટન એ વિદ્યુત વિઘટનનું ઉદાહરણ છે? તો કે NaCl પીગાળેલું Na+Cl2 વિદ્યુતથી. બરાબર. કેવી રીતે? તો કે પીગાળેલા સોડિયમ ક્લોરાઇડમાંથી વિદ્યુત પસાર કરે તો તેને સોડિયમ ક્લોરાઇડમાં છૂટું પાડવામાં આવે છે. બરાબર. આગળ જોઈએ. હવે સલ્ફર ડાયોક્સાઇડમાંથી વાયુની ગંધ કેવી આવે છે? તો કે બળતા સલ્ફર જેવી. SO2 તીવ્ર અને ગૂંગળામયકારક ગંધ ધરાવે છે, જે સળગતા સલ્ફર જેવી હોય છે. જ્યારે મેગ્નેશિયમ પટ્ટીને HClમાં નાખવામાં આવે છે ત્યારે કયા રંગનો ગેસ નીકળે છે? તો કે રંગહીન, કારણ કે હાઇડ્રોજન વાયુ રંગહીન અને ગંધહીન છે, તેથી પ્રક્રિયા દરમિયાન પરપોટા દેખાય છે પણ રંગ નહીં. લેડ લાઇટના વિઘટનથી મળતી નિપજો કઈ કઈ છે? તો કે PbONO2 + O2 એટલે 2PbONO3 twice 2PbO + 4NO2 + O આ ઉષ્મીય વિઘટનનું ઉદાહરણ છે. ફેરસ સલ્ફેટના સ્ફટિકમાં સ્ફટિક જળના કેટલા અણુઓ આવેલા હોય છે? તો કે 7. બરાબર. FeSO4 × 7H2O માં 7 અણુઓ સ્ફટિક તળ તરીકે જોડાયેલા હોય છે. સોના અને પ્લેટિનમ જેવી ધાતુનું ક્ષારણ કેમ થતું નથી? તો કે સોનું અને પ્લેટિનમ છે એ બંને નિષ્ક્રિય ધાતુ હોવાથી હવા કે પાણી સાથે પ્રતિક્રિયા કરતી નથી. H2S + Cl2 gives 2HCl + S માં રિડક્શન કોનું થયું કહેવામાં આવે છે? તો કે એમાં Cl2 નું રિડક્શન થાય છે. Cl2 હાઇડ્રોજન મેળવી HCl બનાવે છે. હાઇડ્રોજન મેળવવાની ક્રિયાને આપણે રિડક્શન કહેવામાં આવે છે. બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ વચ્ચેની પ્રક્રિયાથી કયો અવક્ષેપ મળે છે? તો કે BaSO4 મળે છે. આ દ્રાવણ વિસ્થાપનની પ્રક્રિયા છે જેમાં બેરિયમ સલ્ફેટ છે ના અસંવિત દ્રવ્ય અવક્ષેપ મળે છે. શું થાય છે જ્યારે કોપર પાવડર હવામાં ગરમ કરવામાં આવે છે? તો કે તેના પર કાળા રંગનું પડ જામે છે. કેમ કાળા રંગનું? તો તે કે કોપર ઓક્સિજન સાથે જોડાઈને કાળો કોપર ઓક્સાઇડ બનાવે છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક નથી?
નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક નથી? તો કે પ્રકાશ સંશ્લેષણ. કેમ? પ્રકાશ સંશ્લેષણમાં વનસ્પતિ સૂર્ય ઊર્જાનું શોષણ કરે છે, તેથી ઉષ્મા શોષક છે. ખોરાક પ્રણાલી પ્રક્રિયામાં કયો ફેરફાર થાય છે? તો કે રાસાયણિક ફેરફાર થાય છે. ઓક્સિડેશન થવાથી પદાર્થના ગુણધર્મો કાયમી રીતે બદલાઈ જાય છે, તેથી તે રાસાયણિક ફેરફાર છે. જળ વિભાજન દરમિયાન હાઇડ્રોજન ક્યાં મુક્ત થાય છે? તો કે કેથોડ પર. H+ આયનો ધન હોવાથી તે ઋણ એટલે કે કેથોડ તરફ જઈને આકર્ષાય છે અને તે H2 વાયુ બનાવે છે. કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? શું કહીશું આપણે? તો કે રિડક્શન કહેવામાં આવે છે. ખાવાના તેલમાં કયો વાયુ પસાર કરવાથી તેનું ઓક્સિડેશન અટકે છે? તો કે N2 એટલે નાઇટ્રોજન વાયુ અક્રિય વાયુ છે, જેથી તેને તેલ અને ઓક્સિજનના સંપર્કમાં આવતા અટકાવે છે. 2PbO + C = 2PbO CO2 માટે કયું વિધાન ખોટું છે? શું આવશે? તો કે A અને B બંને ખોટું છે. કેમ? તો કે લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે અને કાર્બન ઓક્સિડેશન પામે છે. વિકલ્પમાં આપેલા બંને વિધાનો ઉલટા છે. જીપ્સમ એટલે CaSO+.2H2 એને ગરમ કરવાથી શું બને છે? તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. જીપ્સમ એટલે 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા તે પાણીના અણુ ગુમાવી CaSO4 × 1/2H2 એટલે POP બને છે. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયાથી મિથેનોલ કઈ સ્થિતિમાં બને છે? તો કે મિથેનોલની બનાવટ માટે ઊંચા તાપમાને 340 જેટલું વાતાવરણ દબાણ થાય છે. બરાબર. હવે આગળના છેલ્લા 2 પ્રશ્નો છે, આપણે જોઈએ ને એની સાથે પછી તમને સરપ્રાઈઝ બી મળશે. ફેરસ સલ્ફેટના ગરમ કરતાં કયા રંગનું રૂપાંતર જોવા મળે છે? તો કે લીલામાંથી કથ્થઈ. સ્ફટિક જળ ધરાવતો ફેરસ સલ્ફેટ આછા લીલા રંગનો હોય છે, જે ગરમ થતાં કથ્થઈ પાવડર બને છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું બદલાતું નથી? તો કે દળ સંરચનાના નિયમ મુજબ રાસાયણિક પ્રક્રિયા પહેલાં અને પછી કુલ દળ હંમેશા અચળ રહે છે. બરાબર. ચલો હવે તમને સરપ્રાઈઝ. જો તમે અભિનંદન, તમે 1 થી 100 MCQs મારા સોલ્વ કર્યા છે. જો આ પ્રશ્નો વારંવાર રિવિઝન કરશો તો બોર્ડની એક્ઝામમાં પરીક્ષામાં ખૂબ પાસ થશે. હવે હું લઈને આવી છું 1 માર્ક્સના તમને પ્રશ્નો સોલ્વ કરી દઉં. હવે હું નેક્સ્ટ વિડીયોમાં લઈશ 2, 3 અને 4 માર્ક્સના પ્રશ્નો લઈને આવીશ. તે માટે જોવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો જોયો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી નવું વિડીયો અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળતી રહેશે. હું જેટલા તમને પ્રશ્નો આપું છું, એટલે તમે જો સોલ્વ કરશો ને આરામથી તમારી બોર્ડની એક્ઝામમાં 75 અબુ તમારા માર્ક્સ આવવાની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ એના માટે તમારે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે. થેન્ક યુ સો મચ.